નિકાસબંધી કરી ત્યારે પહેલાં 500 થી 700 રૂપિયા અમને ડુંગળીના બજારમાં ભાવ મળતા, અત્યારે અમને 50 થી 100 રૂપિયા 20 કિલોના ભાવ મળે છે। અમને બિયારણ, દવા, સુપર ખાતર અને મજૂરીનો ખર્ચો પણ આમાં ઉઠી શકે તેમ નથી, માટે અમે ઊભી ડુંગળીમાં અત્યારે પંચિયા મારીને લોટાવેટર મારેલું છે। અને ભારત સરકાર પાસે એવી અપેક્ષા હતી કે ડુંગળીની નિકાસબંધી નહીં કરે, માટે અમે ડુંગળીનું એક વખત તો વાવેતર કર્યું હતું, પણ અત્યારે અમારે 2.5 થી 3 મહિનાની અંદરમાં 40 થી 45 હજારનો ખર્ચો કરીને અમે અત્યારે ડુંગળીમાં ઊભા ડુંગળીમાં ટ્રેક્ટર મારી દીધેલું છે। એ લોકોને બોલાવીએ લેજો। મારું નામ યુવરાજ છે, મારું ગામ ફરેણ, અને અમે વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો ચડાવેલો છે, અને ડુંગળીનો ભાવ નીચે જતા એને બહુ નુકસાન ભયંકર જાય। અત્યારે 2 થી 5 રૂપિયા કિલોના મળે છે। તમે ગુજરાતના ગાંધીનગરને ગિફ્ટ સિટીમાં મૂકી દીધું, તો એક કામ કરે આ સરકાર, એક મારા ખેડૂત અગ્રણી તરીકે હું તમને આ વચન આપું છું કે આ સરકાર મારા ગુજરાતના તમામ ખેડૂતોને ગાંજો વાવવાની છૂટ આપે, તો પણ મારો ખેડૂત પણ બે બાંધલે થાય। મારું નામ દિનેશ કુમાર પટોળિયા, ગામ ફરેણી, તાલુકો ધોરાજી। અમે 4 વીઘાની આશરે ડુંગળી વાવેલી હતી। ડુંગળીના અત્યારે નિકાસબંધી કરી હોવાને કારણે ભારત સરકારે જ્યારે નિકાસબંધી કરી ત્યારે પહેલાં 500 થી 700 રૂપિયા અમને ડુંગળીના બજારમાં ભાવ મળતા, અત્યારે અમને 50 થી 100 રૂપિયા 20 કિલોના ભાવ મળે છે। અમને બિયારણ, દવા, સુપર ખાતર અને મજૂરીનો ખર્ચો પણ આમાં ઉઠી શકે તેમ નથી, માટે અમે ઊભી ડુંગળીમાં અત્યારે પંચિયા મારીને લોટાવેટર મારેલું છે। અને ભારત સરકાર પાસે એવી અપેક્ષા હતી કે ડુંગળીની નિકાસબંધી નહીં કરે, માટે અમે ડુંગળીનું એક વખત તો વાવેતર કર્યું હતું, પણ અત્યારે અમારે 2.5 થી 3 મહિનાની અંદરમાં 40 થી 45 હજારનો ખર્ચો કરીને અમે અત્યારે ડુંગળીમાં ઊભા ડુંગળીમાં ટ્રેક્ટર મારી દીધેલું છે। અત્યારે અમારે ભારત સરકાર પાસે એવી અપેક્ષા હતી કે સારા અમને ડુંગળીમાં વળતર મળે અને અમે ખેડૂત થોડાક અગ્રેસર બની, પણ છતાં એવું કંઈ અમને મળ્યું નથી। અત્યારે 50 થી 100 રૂપિયા મણના 20 કિલોના ભાવ છે, તો અત્યારે અમે ઊભી ડુંગળીમાં લોટાવેટર મારી દીધેલું। મારું નામ યુવરાજ છે, મારું ગામ ફરેણી, અને અમે વીઘે 8 થી 10 હજાર રૂપિયાનો વીઘે ખર્ચો ચડાવેલો છે, અને ડુંગળીનો ભાવ નીચે જતા અમને બહુ નુકસાની ભયંકર જાય છે। કેવા ભાવ મળે છે અત્યારે? અત્યારે 2 થી 5 રૂપિયા કિલોના મળે છે, અને બહુ વધારે નુકસાની જાય છે। દવા, ખાતર, બિયારણનો ખર્ચો બહુ વધારે લાગે છે, ખેડ ખાતર, આ તે પાણી બધું। કેમ આજે શું કર્યું ડુંગળીનું? આજે ડુંગળીનો પંચિયા મારીને લોટાવેટર મારી દેવાના છે। પાછળનું કારણ શું? ભાવ નથી મળતા, એનું મેન કારણ એ જ છે। કેટલા ભાવ મળે છે અત્યારે? બસ 2 થી 5 રૂપિયા કિલોનો ભાવ મળે છે। ખર્ચો કેટલો કર્યો હતો વાવેતર? ખર્ચો 8 થી 10 હજાર રૂપિયા ખર્ચો કરેલો છે વીઘે, અને 3000 રૂપિયાનું કિલો તો બિયારણ લઈને વાવેલું છે। અત્યારે શું કર્યું આ ડુંગળીનું? અત્યારે તો બસ કાઢી જ નાખી છે ડુંગળી, ઉપાડીને ફેંકી દીધી બહાર। તમે ગુજરાતના ગાંધીનગરને ગિફ્ટ સિટીમાં મૂકી દીધું, તો એક કામ કરે આ સરકાર, એક મારા ખેડૂત અગ્રણી તરીકે હું તમને આ વચન આપું છું કે આ સરકાર મારા ગુજરાતના તમામ ખેડૂતોને ગાંજો વાવવાની છૂટ આપે, તો પણ મારો ખેડૂત પણ બે બાંધલે થાય। કેમ તમે તમારી મન પડે એવી જાહેરાતો કરો છો, ખેડૂતનો માલ ઢોલે ટીપાય છે, મસ્ત મોટી જાહેરાતો કરો છો, ખાલી જાહેરાતો કરો છો, અમલમાં મૂકો છો, યોજનાઓમાં બહાર પાડો છો અને શટર પાડી દેવામાં આવે છે। આ ક્યાંનો ન્યાય છે? તમે એક કામ કરો, આ સરકાર, ગુજરાત સરકારને હું કહેવા માંગુ છું કે આજ મારા ખેડૂતને ગાંજો વાવવાની છૂટ આપે, આ ગુજરાતના તમામ ખેડૂતને, તો મારો ખેડૂત આજ બે પાંદડે થાય। ડુંગળી જુઓ તમે,
સોયાબીન જોવો, કપાસ જોવો, મગફળી જોવો, કઠોળ જોવો, તુવેર જોવો, કેનો ભાવ છે? આ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. આ સરકાર ધારાસભ્યને ખરીદવા હોય તો એની પાસે પૈસા છે, ખેડૂતને કોઈ પણ સહાય ચૂકવવી તો એના પૈસા નથી.